વડોદરા શહેર નજીક આવેલા કલાલી તળાવમાં નહાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે। વડોદરા શહેરના કલાલી નવીનગરી ખાતે રહેતા 42 વર્ષીય સંદીપ મનુભાઈ વસાવા જેઓ સાથે અન્ય યુવકો કલાલી તળાવમાં નહાવા માટે ગયા હતા। દરમિયાન એકાએક સંદીપભાઈ પાણીમાં ડૂબી ગયા હતા। આ બનાવ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને 3:30 કલાકે કોલ મળ્યો હતો અને કોલ મળતાની સાથે જ તાત્કાલિક જીઆઈડીસી ફાયર વિભાગના કર્મચારીઓ અને ફાયર ઓફિસર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બોટ તળાવમાં ઉતારી યુવકની શોધખોળ હાથ ધરી હતી। આ યુવકની શોધખોળ માટે જીઆઈડીસી ફાયર વિભાગની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને આ યુવકને અટલાદરા પોલીસને સોંપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી। આ યુવક ડૂબ્યો હોવાની વાત વહેતી થતાં લોકોના ટોળે-ટોળા પણ ઉમટી પડ્યા હતા। હાલમાં યુવકના મૃતદેહને સાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। ત્યારબાદ પરિવારજનોને સોંપવામાં આવશે। હાલ આ યુવકના લગ્ન થયેલા છે અને એક બાળક પણ હોવાનું હાલમાં સામે આવ્યું છે। કલાલી ગામ છે, જેમાં કલાલી ગામનું તળાવ છે। કંટ્રોલ રૂમથી અમને કોલ મળેલો કે ત્યાં એક છોકરો ડૂબી ગયો છે, એટલે ઘટના સ્થળે જીઆઈડીસી ફાયર સ્ટેશન ટીમ તાત્કાલિક દોડી આવી અને હાલ કામ ચાલુ છે। જીઆઈડીસી ફાયર સ્ટેશનની એક ટીમ અત્યારે હાલ કલાલી ગામમાં કામગીરી અત્યારે કરે છે। 1 કલાકની આસપાસનો સમય થઈ ગયો છે, જે શોધખોળ ચાલુ છે। અમારી શોધખોળ ચાલુ છે અત્યારે કે જે જગ્યાએ ડૂબી ગયો છે છોકરો।